नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वापी तहसील के छिरिउड़िया बाग में 6 से 7 साल के बच्चे की लाश मिलने की खबर सामने आई है। ओमजित कुमार दिनेश तांती नामक 7 साल का बालक जो 25 दिसंबर रात 9 बजे के करीब वापी के छीरी विस्तार में अपने मां बाप की नाश्ते की लारी के पास से गुम होने की शिकायत डूंगरा पुलिस चौकी में दर्ज की गई थी, जिसके तहत वलसाड एसपी करणराज वाघेला साहब की निगरानी में बच्चे की खोजबीन की जा रही थी। इसी बीच छिरी के उड़िया नगर के पीछे घनी झाड़ियों के बीच बच्चे को मृत हालत में पाया गया। बच्चे के शरीर पर गहरे घाव के निशान पाए गए हैं, जिससे यह माना जा रहा है कि बच्चे को अगवा करके उसकी हत्या करने की संभावना जताई जा रही है। पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया है। एसपी करणराज वाघेला ने बताया कि पुलिस जांच में जुटी है और अपराधी को जल्द से जल्द पकड़ लिया जाएगा। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર રણછોડનગરમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડનગરની બહાર જે ચાની કીટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો એક દીકરો જે 7 વર્ષનો છે એ ગુમ થયેલ હતો। આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી। આજે સવારે 11 વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવા માટે આવ્યા હતા। તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। અલગ અલગ જગ્યાઓ ઉપર CCTV કેમેરાનું સર્ચ, એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું। અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે, જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે, અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે 4 વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે। ઇન્ક્વેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને FSLની હાજરીમાં કરવામાં આવ્યું છે। આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, વાપી ટાઉન, ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે। સર, બોડી પર કોઈ ઇન્જરી નથી? પ્રાથમિક રીતે શું લાગે છે? પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। વધુ હકીકત FSLના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક PM કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.